હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું ઊંધિયાને પણ ટક્કર મારે તેવું વાલોર અને મુઠિયાનું શાક। તો આ વાલોર મુઠિયાનું શાક છે તે આજે આપણે કુકરમાં બનાવીને તૈયાર કરીશું, જેનાથી આપણું આ શાક છે તે ઝટપટ બનીને તૈયાર થઈ જશે। અને આ શાક ખાવામાં તો એટલું ટેસ્ટી બનશે કે જો તમે એકવાર આ રીતે આ શાક બનાવશો ને તો તમે ઊંધિયાને પણ ભૂલી જશો। જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીં આપણે દાણા મુઠિયાનું શાક બનાવવા માટે પહેલાં આપણે મુઠિયા બનાવી લઈએ। તો એના માટે એક મિક્સિંગ બાઉલમાં એક મોટી વાટકી જેટલો આપણે ચણાનો લોટ લઈ લઈશું અને હવે આપણે તેની અંદર ઝીણું કાપેલું લીલું લસણ એડ કરીશું। જો તમારી પાસે અહીં લીલું લસણ હોય તો ઉમેરવાનું, નહીંતર તમારે સૂકા લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો, પણ લીલા લસણનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે। સાથે આપણે તેની અંદર અડધી વાટકી જેટલી અહીં આપણે ઝીણી કટ કરેલી મેથી ઉમેરીશું। તો મેથી અહીં આપણે જરૂરથી એડ કરવાની, મેથીથી મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ત્યારબાદ ઝીણા કાપેલા ધાણા અને એક મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ, એક ચમચી જેટલી અહીં આપણે ખાંડ ઉમેરીશું। સાથે અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું, અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દઈશું। ત્યારબાદ થોડી એવી હળદર ઉમેરી દઈશું અને હવે આપણે તેની અંદર એકદમ સરસ ટેસ્ટ આવે એના માટે થોડો એવો ગરમ મસાલો, ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને હવે મુઠિયાને એકદમ ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે તેની અંદર આપણે અડધા લીંબુનો રસ નીચોવવાનો છે અને હવે આપણે તેની અંદર માત્ર એક ચપટી જેટલા આપણે ખાવાના સોડા એડ કરીશું, જેથી આપણા મુઠિયા છે તે એકદમ સરસ ફૂલેલા અને પોચા બને। ત્યારબાદ મોણ માટે આપણે 2 મોટી ચમચી જેટલું અહીં આપણે તેલ એડ કરવાનું છે અને હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીં આપણે સોડા બહુ વધારે નથી ઉમેરવાના, નહીંતર આપણા મુઠિયા છે ત્યારે આપણે શાકમાં ઉમેરીશું તો તે તરત જ છૂટા પડી જશે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે બધું મિક્સ થઈ જાય એટલે તેની અંદર આ રીતે માત્ર થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે મીડિયમથી કેવો લોટ બાંધીને રેડી કરવાનો છે। તો અહીં આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે, જેમાંથી આપણે અહીં 18થી 20 નંગ જેટલા મીડિયમ સાઇઝના મુઠિયા બનીને રેડી થશે। જો તમારે અહીં વધારે માત્રામાં મુઠિયા બનાવવાના હોય તો તમારે એ પ્રમાણે લોટનું માપ થોડું વધારે રાખી દેવાનું। તો લોટ એકદમ સરસ રીતે આ રીતે બંધાઈ ગયો છે, તો હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલું તેલ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે તેની અંદર 1 મોટી ચમચી જેટલા આપણે સફેદ તલ ઉમેરવાના છે। તો તલ અહીં તમે જ્યારે લોટ બાંધો ને એ પહેલાં જ ઉમેરી દેવાના છે, પણ મને ભૂલાઈ ગયું હતું એટલે હું અત્યારે જ ઉમેરી દઉં છું। તો હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી આપણા મુઠિયા વાળવા માટે લોટ રેડી થઈ ગયો છે। તો હવે આપણે તેમાંથી આ રીતે થોડા એવા તેલવાળા હાથ કરીશું, જેથી આપણું આ મુઠિયાનું મિશ્રણ છે તે આપણા હાથ હારે ના ચીપકે। તો હવે આપણે આ રીતે થોડું થોડું મુઠિયાનું મિશ્રણ લઈ આપણે આ રીતે નાના નાના મુઠિયાઓ વાળીને રેડી કરી લઈશું। તો અહીં આપણે આ રીતના નાના નાના જ મુઠિયા વાળવાના છે, કારણ કે જ્યારે આપણે તળીશું ને ત્યારે પણ તે થોડા ફૂલાશે અને જ્યારે આપણે શાકમાં ઉમેરીશું ને તો આપણા મુઠિયા છે તે તેની સાઇઝથી ડબલ થઈ જશે। તો આ રીતે આપણે એકદમ સરસ નાના નાના મુઠિયાઓ વાળીને રેડી કરી લેવાના છે। તો અહીં તમે જોઈ શકો છો મેં બધા જ મુઠિયા વાળીને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે મુઠિયાને તળી લઈશું। તો અહીં મેં મુઠિયાને તળવા માટે અગાઉ જ તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો હવે આપણે તેની અંદર આ બધા જ મુઠિયાઓ છે તેને આપણે ઉમેરી દઈશું। તો અહીં આપણે તેલ છે તે મીડિયમ ગરમ હોય ત્યારે જ આપણે મુઠિયા ઉમેરી દેવાના છે, નહીંતર મુઠિયા ઉમેરતાની સાથે જ તે લાલ થઈ જશે અને તેનો કડવો ટેસ્ટ થઈ જશે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને મુઠિયાને લગભગ આપણે 4થી 5 મિનિટ માટે તળી લેવાના છે। તો અહીં આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે, જેથી આપણા મુઠિયા છે તે એકદમ સરસ એવા તળાઈ જાય અને અંદર કાચા પણ ન રહે। 1 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે આપણે ઝારાની મદદથી આ રીતે મુઠિયાને ફેરવી લેવાના છે। તો અહીં આપણે ગેસની ફ્લેમ છે તે એકદમ લો પણ નથી રાખવાની, નહીંતર મુઠિયામાં તેલ ભરાઈ જશે, જેનો ખાવામાં ટેસ્ટ છે તે બિલકુલ સારો નહીં આવે। તો અહીં આપણે આ મુઠિયાને તળાતા કુલ 4થી 5 મિનિટ જેટલો સમય લાગશે અને અહીં આપણા મુઠિયાને તળાતા 4થી 5 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે મુઠિયાને આ રીતે તેલમાંથી બહાર કાઢી લેવાના છે। તો તમે અહીં જોઈ શકો છો આપણા એકદમ જ સરસ એવા મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે। તો આ રીતે આપણે તેમાંથી તેલ નિતારી લઈશું અને બધા જ મુઠિયાને આપણે તેલમાંથી બહાર કાઢી લેવાના છે।
અને હવે આપણે શાકનો વઘાર કરીશું. તો અહીં આપણે જ્યારે શાક બનાવીએ ને ત્યારે આપણે જ્યાં મુઠિયા તળેલું તેલ છે ને આપણે તેમાંથી ને શાક બનાવવાનું છે, જેથી આપણા શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે. તો મુઠિયાને આપણે સાઈડમાં મૂકીશું અને હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીશું. તો મેં અહીં જે આપણે મુઠિયા તળ્યા મેં તેમાંથી જ 2 મોટા ચમચા જેટલું તેલ આ રીતે કુકરમાં કાઢી લીધું છે. તો હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે હવે આપણે જે શાક બનાવીશું. તો આ વાલોર મુઠિયાનું શાક બનાવવા માટે મેં અહીં 300 ગ્રામ જેટલી વાલોરને એકદમ સરસ રીતે કટ કરીને લઈ લીધી છે. તો અહીં આપણે આ વાલોર મુઠિયાનું શાક બનાવતી વખતે હંમેશા આવી એકદમ સરસ તાજી અને કૂણી વાલોર હોય તેનો જ ઉપયોગ કરવાનો છે, જેથી આપણું આ શાક છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને. તો 1 મિનિટમાં જ આપણું તેલ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરી તેને એકદમ સરસ રીતે ફૂટવા દઈશું. ત્યારબાદ અહીં આપણે અડધી વાટકી જેટલું લીલું ઝીણું સમારેલું લસણ લેવાનું છે અને લસણને આપણે એકદમ સરસ રીતે અડધીક મિનિટ માટે સાતળવાનું છે. તો અહીં આપણે આ વાલોર મુઠિયાનું શાક બનાવતી વખતે જો આ રીતે વધારે લસણનો ઉપયોગ કરીશું ને તો આપણું આ શાક છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે. તો 1 મિનિટમાં જ આપણું લસણ એકદમ સરસ એવું સતળાઈ ગયું છે. તો તેની અંદર 2 મોટી ચમચી જેટલી અહીં આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે અને તેને એકદમ સરસ રીતે સાતળી લઈશું. જો અહીં તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે અહીં સૂકા લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો, પરંતુ લીલા લસણનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે. તો બને ત્યાં સુધી લીલા લસણનો જ ઉપયોગ કરવાનો છે. તો હવે આપણી આદુ અને મરચાંની પેસ્ટ પણ એકદમ સરસ એવી સતળાઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર 3 મોટી ચમચી જેટલા અહીં આપણે લીલી તુવેરના દાણા ઉમેરવાના છે. સાથે જે વાલોરને આપણે કટ કરીને રાખી તે વાલોર પણ એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે અહીં આપણે મિક્સ કરી લેવાનું છે. વાલોર મુઠિયાના શાકમાં લીલી તુવેરનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે, પણ જો તમારી પાસે હોય તો ઉમેરવાની અને ન હોય તો તમારે સ્કીપ કરી દેવાની. માત્ર તમે આ રીતે વાલોર અને મુઠિયાનું શાક બનાવશો તો પણ તે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો હવે આપણે વાલોરને સતળાતા 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો આ રીતે આપણે આ વાલોરને આપણે તેલમાં સાતળીશું ને એટલે આપણા વાલોરના દાણા છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. એટલે અહીં આપણે 2 મિનિટ માટે આ રીતે ખુલ્લું આપણે તેલમાં સાતળવાનું છે અને 2 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે તેની અંદર બધા જ મસાલા કરી લેવાના છે. તો અહીં આપણે સૌપ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. તો અહીં આપણે મીઠું માપનું જ ઉમેરવાનું છે, કેમ કે આપણે અહીં મુઠિયા બનાવતી વખતે પણ તેમાં આપણે મીઠાનો ઉપયોગ કરેલો છે. સાથે આપણે તેની અંદર થોડી એવી હળદર ઉમેરીશું. અડધી ચમચી જેટલું અહીં આપણે ધાણા જીરું એડ કરવાનું છે. ત્યારબાદ અડધી ચમચી જેટલો અહીં આપણે ગરમ મસાલો ઉમેરીશું. 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેરીશું, જેથી આપણે શાકનો કલર ખૂબ જ સરસ આવશે. અને અહીં આપણે તીખાશ માટે અડધી ચમચી જેટલું અહીં આપણે તીખું લાલ મરચાંનો પણ ઉપયોગ કરેલો છે. હવે બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી માત્ર 1 મિનિટ સુધી આપણે ગેસની લો ફ્લેમ રાખી સાતળીશું, જેથી આપણા બધા જ મસાલાનો કલર શાકમાં ખૂબ જ સરસ એવો આવી જશે. તો 1 મિનિટ જેટલો મસાલા સતળાતા સમય થઈ જાય એટલે હવે આપણે તેની અંદર 1 મોટું ટમેટું આ રીતે ઝીણું ઝીણું ચોપ કરીને એડ કરી દઈશું અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને ટમેટાને પણ આપણે 1 મિનિટ માટે આ રીતે સાતળીશું, જેથી તે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય. અને 1 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે તેની અંદર 1 ગ્લાસ જેટલું અહીં આપણે પાણી એડ કરવાનું છે. તો અહીં આપણે પાણી આ રીતે થોડું વધારે જ એડ કરવાનું છે, જેથી આપણે તેમાં મુઠિયા ઉમેરીશું ને તો બધું જ આપણું આ પાણી છે તે તેમાં એબ્ઝોર્બ થઈ જશે. તો બરાબર રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને અહીં આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી અહીં આપણે 2 વિસલ કરી લઈશું, જેથી આપણી વાલોર અને તુવેરના દાણા છે તે એકદમ સરસ એવા કૂક થઈ જશે. તો અહીં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 વિસલ કરી લીધી છે. તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીં આપણે વાલોરના દાણા અને તુવેરના દાણા એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર 2 થી 3 મુઠિયાને આ રીતે તોડી તેનો ભૂક્કો કરી આપણે આ શાકમાં ઉમેરી દઈશું, જેથી આપણા શાકનો રસો છે તે એકદમ સરસ એવો થીક થઈ જશે. તો આ રીતે આપણે 2 થી 3 મુઠિયાનો ભૂક્કો ઉમેરી બરાબર શાકને મિક્સ કરી લઈશું. તો તમે અહીં થોડો શીંગનો ભૂક્કો ઉમેરવા માંગતા હોય તો તમે શીંગનો ભૂક્કો પણ ઉમેરી શકો છો. તો હવે આપણે તેની અંદર આ બધા જ મુઠિયા છે તેને આપણે શાકમાં ઉમેરી દઈશું.
અને મુઠિયા ઉમેર્યા બાદ માત્ર આપણે એકાદ મિનિટ માટે જ આપણે શાકને કૂક કરીશું, જેથી આપણા મુઠિયા છે તે એકદમ સરસ એવો રસો એબ્ઝોર્બ કરી આપણું આ એકદમ સરસ ટેસ્ટી એવું વાલોર મુઠિયાનું શાક બનીને રેડી થઈ જશે। તો એકાદ મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણું આ એકદમ સરસ એવું શાક ઓગળીને રેડી થઈ ગયું છે। અને આપણે મુઠિયા ઉમેર્યા બાદ બધો જ રસો છે તે આપણા મુઠિયામાં એબ્ઝોર્બ થઈ આપણા મુઠિયા તેની સાઇઝ કરતાં ડબલ થઈ ગયા છે। તો છેલ્લે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું ધાણા જીરું અને શાકનો એકદમ સરસ ટેસ્ટ આવે એના માટે અડધી ચમચી જેટલો અહીં આપણે ગરમ મસાલો એડ કરવાનો છે। ત્યારબાદ આપણે શાકમાં 1 ચમચી જેટલી અહીં આપણે ખાંડ એડ કરવાની છે। તો વાલોર મુઠિયાનું શાક છે તે ખાવામાં થોડું તીખું અને ગળચટું હોય તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, પણ જો તમને અહીં ગળ્યું શાક ન ભાવતું હોય તો તમારે અહીં ખાંડને સ્કીપ કરી દેવાની। તો હવે આપણે તેની અંદર ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને આપણે શાકને આ રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ ટેસ્ટી એવું વાલોર મુઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને રેડી થયેલા ગરમા ગરમ વાલોર મુઠિયાના શાકને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ઘરમાં બધાને ખૂબ જ ભાવે તેવું વાલોર મુઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે। તો તમે પણ કોઈ દિવસ વાલોર મુઠિયાનું શાક ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। જો તમે એકવાર આ રીતે આ શાક બનાવી લીધું ને તો તમે ઊંધિયાને પણ ભૂલી જશો। આ શાક ખાવામાં એટલું ટેસ્ટી બનીને તૈયાર થશે। તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે। થેન્ક્સ ફોર વોચિંગ।